સો ગાઈઝ બપોર પછી ઉઠી ગયા છે અને ટાઈમ થઈ ગયો છે 3:33 થઈ ગઈ છે. બપોર પછી મંદિરે જમીને થોડીક વાર આરામ કર્યો હતો અને ચાલો પછી હવે જવાનું છે આપણે પાછું ગંગા મૈયાની આરતી અને જે 2 મંદિર બાકી છે આપણે લેવાના છે. ત્યાર પછી આપણે ઘાટ પર જઈને આપણે ગંગા મૈયાની આરતી પણ સાંજે આપણે પાછા 7 વાગ્યા પાછા લેશું. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો એટલે તમને આરતીનો પણ લાભ મળી રહે. ચાલો આપણે જઈએ. મંદિર માતા લાલ દેવીજી ભારત માતા વૈષ્ણો દેવી મંદિર છે. આ બહુ મોટું વિશાળ મંદિર છે. આપણે ચાલો જઈએ અને દર્શન કરીએ બધા. ચાલો ચાલો જય વૈષ્ણો માતા. ગુફા બનાવેલી છે. આપણે ગુફામાં જઈએ છીએ. ચાલો મસ્ત છે. પ્રદર્શન બનાવેલ છે મસ્તીની ગુફા ડુંગરા જેવું બધું બનાવેલ છે. બધું ગંગા માતા છે, ભોળાનાથ બેઠા છે ઉપર. જાય છે તો ગુફામાં. ચાલો હું જઈ આવું એકવાર ગુફામાં. કેવું જોઈએ ચાલો. ચાલો ગુફામાં જઈ છીએ. આવો ચાલો ધીરે ધીરે ભાઈ આવો. જય ભોલેનાથ. ઉતારી લ્યો એનો વિડિયો યાદી રે અને બધાને જોવે. હનુમાન દાદા છે મોટા જબર બંને સાઈડ. આપણે નીચેથી જવાનું અહીંથી. હા હનુમાન દાદા મોટા જબર દાદા છે. પ્રદક્ષિણા ફરી અને પેલી બાજુ જવાનું. હાલો હનુમાન દાદા. જય ભોલેનાથ. બધું કાચનું આખું બનાવેલું છે આ બધું મંદિર. આ પણ મસ્ત મસ્તીનું મંદિર છે કાચનું. ગુફા છે જો મસ્તીની બનાવેલી અહીંયા મંદિરની અંદર. મેહુલભાઈ નો અલગ અલગ ભટકાય ને એ બધા પાપિયા હોય જો હાલે તોય કોઈનું માથું નહીં ભટકે. આવું ખાલી કીધું હોય ને આપણે. મેહુલભાઈ કઈક માણસ દો માણસ. વૈષ્ણો માતા મંદિર દર્શન કર્યા બાદ આવી ગયા છીએ હરકી પેઢી આવી ગયા છીએ અમે. ગંગા સ્નાન અને ગંગા આરતી આપણે લેવાની છે. અહીંયા આપણે ચાલો જઈએ બધા. ચાલો આ બધા આવી ગયા છે રિક્ષામાંથી બધા. હાલો ગંગા આરતી લેવાની છે આપણે. વિડીયોમાં બન્યા રહેજો બધા. તો ગાઈઝ આવી ગયા છીએ હરકી પેઢી ગંગા સ્નાન કરવા માટે અને આપણે ગંગા આરતી પણ લેવાની છે સાંજે. આ જોઈ લો ઘાટ છે બધો. ગંગાજી છે નદી છે અહીંથી સામે સુધી બધા લોકો ગયા છે. ચાલો આપણે બધા પાછળ જઈએ. અત્યારે આવી ગયા છીએ હરકી પેઢી અને આપ દર્શન કરી આવ્યો છે. ગંગાજી નદી છે બધા લોકો સ્નાન કરી રહ્યા છે. આપણે પણ ચાલો બધા સ્નાન કરીએ. બતાવી દો આપણે. ચાલો આ આખો જે બધો ઘાટ છે ગંગાજી જો છે ફરતો ચારે બાજુ. હા ગંગાજીના ઘાટ પર બધા લોકો નાહી રહ્યા છે. બધા સ્નાન કરી રહ્યા છે. આ હરકી પેઢી છે. આ ખબર
બાપુજી નવરાઈ દીધા છે અને આવડી ડૂબકી મારો તો કીધું તો અને આ ત્રીજી ડૂબકી બધા આપણા બધા સબસ્ક્રાઇબર માટે છે. એ લોકોએ બધા કીધું તો અમારી વતી પણ તો બધા સગા સંબંધી માટે બધા માટે આ ડૂબકી મારું છું. હર હર ગંગે. જેટલા આપો સબસ્ક્રાઇબર છે જેટલા હા બધા મિત્રો જે છે એ લોકોએ બધા કીધું છે તમે અમારા માટે ડૂબકી મારશો. બધા લાટા કીધું અમારે નામ લઈને કઈ છે વિપુલ, તેજુ, મયુર અને બીજા પ્રકાશ આ પાંચે નો આરે. જય ગંગી. જય ગંગામણી. તો ગાઈઝ નાઈ લીધા છે, ગંગા સ્નાન કરી લીધો છે. હવે ટાઈમ થઈ ગયો છે ગંગા માતાની આરતી કરવા માટે. ચાલો આપણે ગંગા માતાની આરતી કરવા માટે જઈએ. ચાલો બા જાઓ ને હવે. હવે આરતીમાં જઈએ સ્નાન કરી લીધું છે. હા બધા ભેગા મળીને આપણે આરતીમાં બેસી જઈએ. હાલો સારું ચાલો. મળી જાય જગ્યા. કામ બધે રોકાઈ ગયું છે. હા ચાલો એમ બધા કેમ વહેલા જ જાજી. હાલો સારું ચાલો. ગંગાજીની આરતી માટે બધા બેસી ગયા છે આયા. બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે આ તો. હા અહીંયાથી ગંગા માતાની આરતી થશે મિત્રો. સામે થી આરતી થવાની છે અને આપણે અહીંથી એમના દર્શન કરવાના છીએ. સો ગાઈઝ અત્યારે અમે હરિદ્વાર હરકી પેઢી શ્રી ગંગા માતાની આરતી કરવા માટે અમે આવ્યા છે અને દર્શન કરવાનો લાવો લેવા માટે આવ્યા છે. તો દરેક ભક્તો બધા બેસી ગયા છે લાઈનમાં આરતીનો લાવો લેવા માટે. ચાલો તમને બધાને દર્શન બધાને કરાવી દઉં, બતાવી દઉં. બધા અહીંથી બધા બેસી ગયા છે માં ગંગાની આરતી કરવા માટે. બધા લોકો લાઈનમાં. અહીંયા સામેની સાઈડથી માં ગંગાજીની આરતી થશે અહીંથી અને બધા લોકો ગંગાજીની આરતીનો લાવો લેવા માટે દરેક હરિભક્તો બધા બેસી ગયા છે. હા બધું દરેક પબ્લિક બધું બેઠું છે આરતીના દર્શન કરવા માટે બેઠું છે. આ છે બધું હરકી પેઢી છે હરિદ્વાર. માં ગંગાજીની આરતી કરવા માટે બધા બેઠા છે. થોડીક ક્ષણમાં ગંગાજીની આરતીનો લાભ તમને પણ મળશે. અમે પણ આરતીનો લાવો લેવાના છીએ. ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. જે કોઈ નવા લોકો હોય સબસ્ક્રાઇબ કરી લ્યો, જૂના હોય લાઈક કોમેન્ટ અને શેર પણ કરી દેજો. હર હર ગંગે. દરેક લોકો જો ગંગા મૈયાને નિયંત્રણ આપે છે આરતીમાં પધારવા માટે.
જય બોલો દરેક હરિભક્તો ગંગા મૈયાની આરતી કરી રહ્યા છે. ગંગા નદીના તટ પર બેસીને ઘાટ પર બધા બેઠા છે. જય ગંગા. So guys, ગંગા માતાજીની આરતી આપણે તમે જોઈ. એકદમ નજીકથી અમે બેઠા હતા ગંગાજીના ઘાટ પર અને માતાની આપણે આરતી કરી બધું સૌ સાથે મળીને. અને બધા દરેક ભક્તો જો દર્શન કરીને બધા આગળ જાય છે. ચાલો આપણે પણ હવે થોડાક આગળ જઈએ બધા. બા આપણે મજા આવી, બહુ આરતી આવી, આનંદ આવ્યો, મજા કરી ને ઘરનું અમને મજા આવી હો. હવે ખરેખર ભાગ્ય જોઈએ તો આપડા તો સમજા છે, પણ આ બાળકોના ભાગ્ય કહેવાય કે ઈ આ ઉંમરમાં જઈએ કે આપણે તો મોટી ઉંમરમાં જઈએ, પણ આ બાળકોનો ભાગ્ય કહેવાય કે આપણે યાર નાની ઉંમરમાં આરતીનો લાભ લઈએ. હા આ લાખો હરિભક્તો છે અત્યારે ગંગાજીના ઘાટ પર બધા. આ બધા ક્યાં સુધી માણસો બેઠું છે જો બધું. અહીંયા શ્રદ્ધાળુઓ બધા બેઠા છે દૂર દૂર સુધી. તો ચાલો આરતી ગંગા મૈયા થઈ ગયા, આપણે એનો આરતીનો પણ લાભ લઈ લઈએ. ચાલો જય 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 ગંગા મૈયા. ચાલો આરતી લઈ લો બધા. હાલો હાલો આરતી લઈ લો બધા. ચાલો ચાલો આપણે આરતી પણ લઈ લીધી આપણે. અને હવે આપણે ચાલો બધા જાય. ફૂલ ટ્રાફિક છે અત્યારે. આપણે રિક્ષા પાસે જવાનું છે, ત્યાર પછી પાછા આપણે મંદિરે જવું. ચાલો આરતી નો લાભ સારો મળ્યો ને. હા ગંગાજી ઘાટ છે ને, આરતી નો લાભ ખૂબ સરસ મળ્યો. ચાલો ચાલો હવે આપણે બધા આગળ જઈએ. ચાલો હાલો હર હર ગંગે. મિત્રો આવી ગયા છે મંદિરે, સ્વામિનારાયણ મંદિરે પાછું સાંજની પ્રસાદી લેવા માટે.
અને ચાલો બધાએ જમવાનું ચાલુ કરી દીધું છે, આપણે પણ ચાલો બધા જમી લઈએ. ચાલો અને ત્યાર પછી આપણે બધા આ રૂમે જાશું, મંદિરે દર્શન કરીને પછી રૂમ પર જાશું. આવી ગયું છે છાશ, કઢી, ખીચડી, 2 શાક, રોટલી. હીરો ચાલુ કરી દીધું બેટા ખાવાનું? હે એવું છે? સારું. નીરે જો બે ગયો છે. નીર તારે? ચાલો ચાલો આપણે જમી લઈએ. સો ગાઈસ આવી ગયા છે અત્યારે ઉપર રૂમ પાસે, અને ચાલો હવે આરામ કરીએ, અને આપણે કાલે આવતીકાલે બીજે દિવસે અત્યારે આપણે મળીએ. અને આ બ્લોગને મિત્રો અહીંયા પૂરો કરું છું. જો બ્લોગ ગમ્યો હોય તમને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ત્યાં સુધી આપણે મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.